બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદમાં 33 વર્ષ જૂની જર્જરિત ટાંકી લોકોના આફતરૂપ। જો આ ટાંકી તૂટે તો મોટી જાનહાનિ થવાની સંભાવના। નવનિર્મિત નવી ટાંકીને ઉપયોગમાં નહીં લેવા સાથે જૂની ટાંકીનો સતત ઉપયોગ ભીમડાદના લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે। તાત્કાલિક સુરક્ષિત રીતે ટાંકી તોડી પાડવા અને નવી ટાંકીનો ઉપયોગ કરવા માંગ કરવામાં આવી। ભીમડાદ ગામે પાણી વિતરણ માટે બનાવવામાં આવેલી ટાંકી 33 વર્ષ જૂની અને જર્જરિત છે। આ ટાંકી દિવસમાં સતત ભરાતી રહે છે અને ભીમડાદ ગામના વિવિધ વિસ્તારોમાં પાણી વિતરણ થતું રહે છે। ભીમડાદના ટેકરા ઉપરના ઊંચી બજાર વિસ્તારમાં સ્થિત આ ટાંકીની આસપાસ અનેક રહેણાંકી મકાનો છે। ચરમાળિયા દાદાની દેરી અને ગામનું સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિર આ ટાંકીને બાજુમાં આવેલું છે। ત્યારે આ ટાંકીની રેલિંગ પગથિયા સ્લેબ તૂટી ગયા છે। લોખંડના સળિયા પર સ્લેબ લટકી રહ્યા છે। આ સ્થિતિમાં અહીંથી લોકોને અવરજવર માટે પણ આ મુખ્ય રસ્તો ટાંકીની પાસેથી નીકળે છે। અવિરત ઉપયોગમાં લેવાતી આ ટાંકી જર્જરિત અવસ્થામાં હોવાથી ક્યારે ધરાશાયી થાય તે કહી શકાય તેમ નથી। આસપાસના રહેણાંકી મકાનોના બાળકો ટાંકીની પાસે મેદાનમાં રમતા હોય છે ત્યારે મોટી દુર્ઘટના કે જાનહાનિ થવાની સંભાવના રહેલી છે। તાત્કાલિક ગામ લોકો માંગી રહ્યા છે કે આ ટાંકી સુરક્ષિત રીતે તોડી જમીનદોસ્ત કરી નાખવામાં આવે અને નવી બનાવેલી ટાંકીનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવે। પંચાયત દ્વારા ઘણા લાંબા સમયથી એક ટાંકીનું નિર્માણ કર્યું છે, પરંતુ તેનો ઉપયોગ ક્યારે શરૂ થશે તે કહી શકાય તેમ નથી। આ નવનિર્મિત ટાંકીથી ભીમડાદ ગામના તમામ વિસ્તારોમાં પાણી વિતરણ થઈ શકે તેમ છે, પરંતુ માત્ર ને માત્ર વ્યવસ્થા તંત્રની બેદરકારી આસપાસના લોકો માટે મોટું અકસ્માત સર્જી શકે તેમ છે। ત્યારે પંચાયત તંત્ર ઝડપથી નવી ટાંકી શરૂ કરે તે લોકો માંગ કરી રહ્યા છે। શેખ દિલીપ મોહનભાઈ। દિલીપભાઈ, આ ટાંકી છે કેટલા સમયથી બનેલી છે, અત્યારે આનો ઉપયોગ થાય છે? આ ટાંકી લગભગ 1993 માં બનેલી છે। અંદાજે 30 થી 35 વર્ષ થયા છે। આનો ઉપયોગ અત્યારે ચાલુ જ છે। આનો ઉપયોગ કઈ રીતે શેના માટે થતો હોય? આ ટાંકીનો ઉપયોગ અમારા ગામમાં આખા ગામમાં પીવાનું પાણી મળી રહે છે। કેટલી વખત ભરવામાં આવે? આ ટાંકી અમારે ડેલી ભરી દીધું હોય। બીજી કોઈ ટાંકી બનાવેલી ખરી છે? બીજી ટાંકી અમારે જો સામે બનાવી છે નવી અત્યારે, પણ હવે એનું ટૂંક સમયમાં એનું કામકાજ શરૂ થાય છે। શરૂ કરવા એને હજી અત્યારે ઉપયોગમાં થતી નથી, પણ હવે એનું કામ પૂર્ણ થઈ ગયું છે એટલે અમારી એવી માંગ છે કે હવે ટૂંક સમયમાં એ ટાંકી શરૂ કરે। આ જે ટાંકી જર્જરિત અવસ્થામાં છે, પડી જવાની તમને બીક લાગે ખરી? આ અત્યારે ઓલા ઘોડે ગમે તે ખરે છે, એમના શરૂ રહે એટલે, અને ટાંકી ઓવરફ્લો થાય એટલે પાણી ઉપરથી આવે એટલે હું ગમે તે ઓલા કોઈ તરડા મારી ગઈ છે, વચ્ચે મારી ગઈ છે, ઉપર છે, પગથિયા બધા ખવાઈ ગયા છે। એટલે પડે ખરી ગમે ત્યારે પડે, અને કદાચ ભવિષ્યમાં જો કાંઈ પણ થયું હોય મારી પાસે લાઈન બાઈન તો રિપેર કરવામાં અમારે તકલીફ પડે એવું છે અમારા ગામની પંચાયતને। તાત્કાલિક શું? હવે તાત્કાલિકમાં તો એવું છે ઓલી નવી જે અમારી કમ્પ્લીટ થઈ ગઈ છે એને લાઈનો આપી અને તાત્કાલિક શરૂ થઈ જાય તો વધુ સારું ગામને અને આ સ્થાનિક લોકોને છોકરા રમતા હોય, નાના નાના બાળકો, આ ગ્રાઉન્ડ છે શર્માદાનું। શું નામ છે તમારું? રસિકભાઈ, તમે ક્યાં રહ્યો છો? આ પાણી ટાંકે અત્યારે આ ટાંકી કેવી સ્થિતિમાં? એ પડી રહ્યો છે, આ પડે તો શું થાય? છોકરા રમતા જ દાપી એટલે આજુબાજુ કેટલા મકાન કેટલા આવે? આજુબાજુ છે। ભૂતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, ભીમડાદ, બોટાદ।